આજે આપણે વાત કરશું ભાવનગર શહેરમાં બનેલી એક ઘટના વિશે, જ્યાં BE ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને એક યુવાન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, BE ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણસિંહ. ગત રાત્રિના સમયે શહેરના રામ મંત્ર મંદિર પાછળ આવેલ આઝાદનગરમાં એક યુવાન દ્વારા જાહેરમાં છરી બતાવી આતંક મચાવ્યો હતો. હાર્દિક રાજુભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 20, રહે આઝાદનગર નામનો આ યુવાન કોઈ પૈસાની લેતી દેતી બાબતે ખુલ્લી છરી સાથે વિસ્તારમાં આતંક મચાવી રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયાને ધ્યાનમાં લઈને BE ન્યૂઝ ચેનલ દ્વારા આ છરી સાથેના યુવાનના આતંકના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. BE ન્યૂઝ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. BE ન્યૂઝના આ અહેવાલ બાદ ભાવનગરની ઘોઘા રોડ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આ છરીધારી યુવાન હાર્દિક રાજુભાઈ રાઠોડને ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેને કાયદાનું પણ ભાન કરાયું હતું. પૈસા બાબતે છરી કાઢી હતી, આજ પછી હવે છરી નહીં કાઢું કોઈ દી. માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ. BE ન્યૂઝ હંમેશા સમાજમાં બનતી આવી ઘટનાઓને ઉજાગર કરવા અને જવાબદાર તંત્રને કાર્યવાહી કરવા માટે પ્રેરિત કરવા કટિબદ્ધ છે. ફરી મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો અને આપ જોતા રહો BE ન્યૂઝ.